નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યું, પરંતુ એની સાથે સાથે ખુદ ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ગદ્દારોની ભૂમિકા અદા કરી હતી। કમલમ સુધી આ વાતની ગંધ પહોંચતા પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠ્યું છે અને હવે ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે શિસ્ત ભંગની જે પ્રવૃત્તિ છે તેના બદલ આકરા પગલાં લેવા માટે કોરડો વીંઝાશે તે વાત પણ નક્કી છે। પરંતુ હવે આ તમામ પક્ષ વિરોધી કામ કરતા નેતાઓનો ક્લાસ લેશે ગુજરાતના ચાણક્ય। જી હા, ખબર એવી મળી રહી છે કે ભાજપ પાર્ટીની થોડા સમય પહેલા એક બેઠક મળી હતી, જેમાં ગુજરાતના જે કેન્દ્રીય મંત્રી છે CR પાટીલ તેઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ભાજપ તટસ્થતાથી કાર્યવાહી કરીને ધીરે ધીરે હવે આ તમામ નેતાઓની બાદબાકી કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તમે જણાવી દઈએ કે એવા અહેવાલો વહેતા થયા છે કે ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને હરાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે સૂત્રો અનુસાર એવી માહિતી મળી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાના સામે જે ક્ષત્રિયોનો વિરોધ હતો તેના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે તેમને ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર JP મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું। તો બીજી બાજુ ભાજપ નેતા જવાહર ચાવડાએ પણ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ થયા હતા। પ્રદેશના નેતાઓએ જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત પણ કરી હતી। જવાહર ચાવડાની ઘણા સમયથી ભાજપના કાર્યક્રમોમાં જે ગેરહાજરી જોવા મળી હતી। માણાવદરમાં જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટેનું કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણીએ પોતે જ કરી હતી। તો બીજી તરફ અમરેલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા। લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા પ્રદેશ નેતાઓએ નારણ કાછડિયાની ફરિયાદ હાઈકમાન્ડને કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટ કપાયા બાદથી જ નારણ કાછડિયા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા। ટિકિટ કપાયા બાદથી જ તેઓ થોડું પેટમાં દુખતું હોય, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓએ ખુલીને બળાપો કાઢ્યો હતો અને ભરત સુતરિયા પર આકરા પ્રહારો કર્યા હતા। તો બીજી તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો। 3 દિવસ સુધી ભીખાજી ઠાકોરના સમર્થકોએ તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।